નમસ્કાર. દેવી ભાગવતના સ્કંદ 5ના 10મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. આજનો અધ્યાય મર્મની વાતને આગળ લઈ જાય છે અને આપણે જીવનના પ્રશ્નોના ઉત્તર જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમે ક્યારેય એવી વ્યક્તિને મળ્યા છો કે જેની સામે વિનાશ ઊભો હોય અને છતાંય તે પોતાના હોદ્દા, સત્તા કે શરીરના બળના નશામાં એટલો અંધ થઈ ગયો હોય એ વ્યક્તિ કે તેને સામે ઉભેલો જે સાક્ષાત કાળ છે એ પણ એક રમકડું લાગે. શું એક સ્ત્રીની શાંત પણ મેઘ ગંભીર ગર્જના આખા બ્રહ્માંડના ગણિત બદલી શકે? આજે આપણે જાણીશું કે જ્યારે બ્રહ્માંડની સર્વોચ્ચ સત્તા એ મહાલક્ષ્મી, એ દેવી, એ શક્તિ એક સામાન્ય દૂતને અંતિમ ચેતવણી આપે છે, ત્યારે અહંકાર કેવી રીતે તર્ક એટલે કે લોજિકને ગળી જાય છે. એટલે આજનો અધ્યાય આપણને એક સાયકોલોજીકલ માનસિક વોરફેર લડાઈ માટે જે આપણે આપણા રોજિંદા જીવનમાં પણ લડીએ છીએ ને એના વિશેની મર્મની વાત કરે છે. અદ્ભુત ગર્ભિત શબ્દો છે દેવીના અને એ આજે આપણે સાંભળવા છે. પહેલા ગયા અધ્યાયનું મંથન ફરીવાર યાદ કરી લઈએ કે ગયા અધ્યાયમાં આપણે જાણ્યું કે કેવી રીતે દેવીનો પ્રાદુર્ભાવ થયો છે, પ્રાગટ્ય થયું છે. દેવો બધા ભેગા થયા છે હારીને. મહિષાસુર અને એની સેનાએ દેવોની સેનાને હરાવી દીધી છે. શિવજી પાછા કૈલાસ ચાલ્યા ગયા છે. વિષ્ણુ વૈકુંઠ ચાલ્યા ગયા છે. બ્રહ્માજી એમના ધામમાં છે. અને એટલે ઇન્દ્ર અને બધા દેવો ભેગા થયા અને કીધું કે આ તો મહિષાસુર આપણાથી હરાય તેમ નથી. એટલે પાછા બ્રહ્માજી પાસે ગયા છે ને બધા પાછા શિવજી પાસે ગયા છે. પાછા ત્યાંથી બધા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા છે. ત્યાં પહોંચીને દેવોએ પોતાની અંદર પરિવાર ઝાંખીને જોયું ને એમાંથી એક તેજ પુંજ નીકળ્યો છે દરેકના શરીરમાં. અને એ તેજ પુંજમાંથી 18 ભુજાધારી એવી દેવી મહાલક્ષ્મીનું પ્રાગટ્ય થયું. દેવોએ મહાલક્ષ્મીને પોતાના અમોઘ શસ્ત્રો અને દિવ્ય આભૂષણો અર્પણ કર્યા હતા. અને દેવીએ ત્યારે પ્રચંડ અટ્ટહાસ્ય કર્યું છે. એને એ અટ્ટહાસ્યથી ધરતી અને આકાશ બધું ધ્રુજી ઉઠ્યું છે. એટલે મહિષાસુરને થયું કે આ શું થયું છે. એટલે એણે પોતાના દૂતોને મોકલ્યા અને દૂતોએ જોયું કે સિંહ પર સવાર થઈને કોઈ એક અદ્ભુત વિલક્ષણ સ્ત્રી આમથી તેમ ફરી રહી છે. દૂતોએ દેવીનું તેજ જોયું ને અંજાઈ ગયા. વાત કરી મહિષાસુરને કે આવી કોઈક સ્ત્રી છે. અને એ સાંભળીને મહિષાસુર પોતે વિવેક ગુમાવી બેઠો છે. વિચારી નથી કરી શકતો કે આ દેવી કોણ છે. અને દેવીના પરાક્રમની અવગણના કરીને એના સૌંદર્ય પર મોહિત થઈ ગયો છે. મહિષાસુરે દેવીને જોયા નથી હજી, પણ દૂતો પાસેથી વાત સાંભળી છે અને મોહિત થઈ ગયો છે. અને એટલે પોતાના દૂતને મોકલીને એને કહે છે કે લગ્નનો પ્રસ્તાવ આપો. અને મંત્રી એ દૂત દેવીની સમક્ષ ઊભો છે અને તે સ્ત્રીને દેવીને મહિષાસુરની મહારાણી બનવાનો લાલચ આપી રહ્યો છે. આજના અધ્યાયમાં આપણે આ દેવી અને મહિષાસુરના દૂતની વચ્ચેનો જે સંવાદ છે એ સાંભળવો છે. એટલે મહિષાસુરના દૂતે લાલચ ભરી વાણીથી દેવીને કહ્યું છે કે મહિષાસુર દેવોને હરાવી ચૂક્યો છે. હવે કોઈ બાકી નથી. એટલે દેવી તું આટલી સુંદર જે છું સ્ત્રી એ મહિષાસુરને વરે તો જ સાચું છે.
અને મહિષાસુરના દૂતની આવી લાલચભરી વાણી સાંભળીને દેવી મહાલક્ષ્મી મોટેથી હાસ્ય કર્યું. એ હાસ્યમાં શાંતિ પણ હતી, પણ પ્રલયના સંકેત પણ હતા. અને પછી દેવીએ મેઘ ગર્જના જેવી ગંભીર વાણીમાં કહ્યું કે હે મંત્રી, સાંભળ. હું કોઈ સાધારણ નારી નથી. હું સકળ દાનવોનો સંહાર કરવાની અને દેવોની જનેતા છું. મારું નામ મહાલક્ષ્મી છે. મહિષાસુરના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે અને દેવોની પ્રાર્થના સાંભળીને હું તેને કે મહિષાસુરને તેના અંતિમ ઠેકાણે પહોંચાડવા માટે આવી છું. દેવીએ ચોખ્ખું સત્ય કહી દીધું છે કે હું કોઈ સાધારણ નારી નથી. તું જોઈ રહ્યો છું. હું શું કરવા મારો જન્મ થયો છે કે દેવોને સંહાર કર, દેવોને જનેતા છું ને દાનવોનો સંહાર કરવાની છું. મારું નામ મહાલક્ષ્મી છે. અને એ મહત્વની વાત જે કરી છે દેવી, એમાં એક ગર્ભિત વાત છુપાયેલી છે. દેવી એકલી છે. આ શક્તિને બીજા કોઈની ક્યાં જરૂર છે? સિંહ પર બેઠી છે, મહિષાસુર મર્દિની, જેને કહેવાના છીએ આપણે. દેવી કહે છે હું આ એકલી જ છું ને મારે કોઈ સેનાની જરૂર નથી. આ શક્તિનું પોતાનું આત્મબળ છે. એકવાર ઝઝૂમવાની જે શક્તિ હોય ને એને આત્મબળ આપણે કહીએ. જેમ જેમ સમાજમાં આપણે વધારે ને વધારે ઓતપ્રોત થતા જઈએ ને ક્યારેક ક્યારેક આત્મબળ ઓછું થતું જાય. એ આત્મબળને ઘણીવાર ટકોર કરવી. એટલે દેવી કહે છે કે હું એકલી છું, અહીંયા ઊભી છું. મારું નામ મહાલક્ષ્મી છે અને મહિષાસુરનો વધ કરનારી છું. આવી ઘણી બધી વાતો બની છે બીજા શાસ્ત્રોમાં કે જ્યાં દેવીનો પ્રાદુર્ભાવ થયો છે અને જે પાપી છે, અસુર છે, એ સમજી નથી શક્યા. ઇજિપ્તની પૌરાણિક કથાઓ છે એમાં દેવી સેખમેટ ની આવી વાત છે કે જ્યારે માનવ જાતનું પાપ વધ્યું ત્યારે સૂર્યદેવ રા એને કહે છે. એ રા એ સેખમેટને મોકલી અને સિંહમુખી દેવી છે. આનું મુખ સિંહનું છે. અને સિંહમુખી દેવીએ પણ આખી સેના જે હતી દાનવો બધો નાશ કરી દીધો. અને એવી જ રીતે નોર્સ પુરાણો જે છે સ્કેન્ડિનેવિયામાં, એમાં દેવી ફ્રેયાનું નામ છે. રથ પર નીકળે ત્યારે દાનવો ધ્રુજી ઉઠતા. અને આ આપણને દેખાડે છે કે જ્યાં જ્યાં દરેક દરેક જે માઇથોલોજી છે, દરેક ધર્મ છે, દરેક શાસ્ત્ર છે, ત્યાં જ્યાં જ્યાં પણ શક્તિ જ્યારે જાગૃત થાય છે ત્યારે તેને સંખ્યાબળની જરૂર પડતી. અને પછી દેવીએ દૂતને કહ્યું આગળ કે દૂત તું બધું સારી રીતે બોલ્યો છું. તે જે વાત કરી છે ને એ શાસ્ત્ર પ્રમાણેની છે. તું તો રાજાનો સેવક છો. એટલે હું તારા પર પ્રસન્ન છું. અને એટલા માટે હું તને અત્યારે મારી નથી નાખતી, કારણ કે હું તો દાનવ સંહાર માટે જન્મી છું. પણ તે શાસ્ત્રોક્ત વાત કરી છે, તે વાત કરી છે, તું મારી પાસે એક પ્રસ્તાવ લઈને આવ્યો છું. એટલે તું મારી વાત સાંભળ અને તારા રાજાને જઈને કહી દે. અને દેવી કહે છે જા તારા સ્વામીને જઈને કહે કે જો તેને જીવવાની ઈચ્છા હોય તો પૃથ્વી અને સ્વર્ગ છોડીને તરત જ પાતાળમાં ચાલ્યો જાય. અને જો તે એમ નહીં કરે તો મારા બાણો તેને યમલોકનું મહેમાન બનાવી દેશે. અને દેવી કહે છે કે આ મારી દયા છે તારી ઉપર આ દાનવ, કે હું તને દૂતને લડ્યા વગર જવાની તક આપું.
કારણ કે તે શાસ્ત્ર સંગત વાત કરી. એટલે જ્યાં જ્યાં શાસ્ત્ર સંગત વાત થઈ છે ને, ત્યાં આપણો જે ઇવિલ માણસ છે, જે શૈતાન વાળો માણસ છે, જેની અંદર શૈતાન બેઠો છે, એ ક્યારેય સમજી શક્યો નથી. હમણાં જ થોડા વખત પહેલા જોર્ડન જવાનું થયું. અને જોર્ડનમાં જેને બાઇબલમાં મોઝેસ કીધા છે, અબ્રાહમિક બધા જે રિલિજિયન છે, જુડાઇઝમ, ઇસ્લામ, ક્રિશ્ચિયનિઝમ, એ બધાના જે જનક છે ને, આ હઝરત મૂસા કહે છે ઇસ્લામમાં. અને બાઇબલ અને ટોરા એને મોઝેસ કહે છે. મોઝેસનો જન્મ જ્યાં થયો છે, એને માતાએ આપી દીધો નાઇલ નદીમાં. જોઈ એ માતાએ, અને માતાને જોઈ એ એ બાળક ઇજિપ્તની રાણી ફેરોની પત્ની જ્યાં સ્નાન કરતી હતી ત્યાં એનું ટોપલું આવીને બેઠું છે, ને એ બાળકને જોઈને એણે એનો સ્વીકાર કરી લીધો છે. એ મોઝેસ એમાંથી ફરાઓનો પ્રિય પુત્ર બને છે. પણ ભગવાન એને અંદરથી પ્રેરણા આપે છે કે તારી જે પ્રજા છે, આ જ્યુ લોકો છે, યહૂદી લોકો છે, એને લઈને ચાલ્યો છે પ્રોમિસ લેન્ડ તરફ. અને ત્યાં જોર્ડનમાં અમ્માનથી થોડે દૂર માઉન્ટ નેબો ઉપર મોઝેસનું મુઝોલિયમ છે. મોઝેસને ક્યાં મર્યા છે આપણને ખબર નથી, પણ ત્યાં એક એવા પ્રકારનું મુઝોલિયમ બનાવવામાં આવ્યું છે. ખૂબ સુંદર જગ્યા છે. ત્યાં બહુ જ સુંદર મજાની મોઝેકની રચના છે. અને એક મોટો સ્ટાફ બનાવવામાં આવ્યો છે. મોઝેસનો સ્ટાફ કહેવામાં આવે છે, દંડ. અને મોઝેસ હઝરત મૂઝા જેને કહે છે, એ પણ ફરાઓને પિતાને આ જ પ્રકારનું, એના ભાઈને પણ આ જ પ્રકારનું અલ્ટિમેટ આપે છે કે આ પ્રજા, જ્યારે પ્રજા બહાર નીકળી છે અને એને ઇજિપ્તના ફારાઓની નીચે કામ નથી કરવું, ત્યારે મોઝેસ એ બધાને લઈને ચાલ્યો જાય છે ઇજિપ્તમાંથી. ફેરોનું સૈન્ય એની પાછળ પડે છે, ત્યારે એ કહે છે, મોઝેસ ફેરાઓને ચેતવણી આપે છે કે ઈશ્વરના ક્રોધથી બચવા માટે ભાઈ તું સત્યનો સ્વીકાર કર અને આ ઇઝરાયેલાઇટ્સ જે છે, ઇઝરાયલીઓ છે, એને મુક્ત કર. પણ ફેરો એનો અહંકાર સાંભળતો નથી. મોઝેસને એ લોકો દરિયા કિનારે આવીને ઊભા છે ને, દેખાતું નથી ઇઝરાયેલીઓને કે આ મોઝેસની પાછળ પાછળ આવી તો ગયા, પણ હવે જઈશું ક્યાં? પાછળ આટલી મોટી ફેરોની સેના છે અને આ તરફ દરિયો છે, જઈશું ક્યાં? મોઝેસ કહે છે કે શાંતિ રાખો, હું રાજા જોડે વાત કરું છું. પણ રાજા ફેરો સાંભળવા તૈયાર નથી. એટલે મોઝેસ પોતાનો દંડ લે છે, ભગવાનની પ્રાર્થના કરે છે અને દંડ જોરથી દરિયાને મારે છે. અને જેવું દરિયાના પાણીને મારે છે કે દરિયાના પાણી બે બાજુ આઘા થઈ જાય છે. મોઝેસને ઇઝરાયેલીઓ ચાલવા માંડે છે. ફેરો આ જોઈને જોઈ શકતા નથી કે આવું કેવી રીતે થયું. પણ જ્યારે મોઝેસને ઇઝરાયેલીઓ આગળ વધી ગયા છે, એટલે એની પાછળ એ પણ દોડે છે. અને જેવું છેલ્લો ઇઝરાયેલી મોઝેસની સાથે ચાલતો દરિયાની પેલી પાર પહોંચે છે કે દરિયાના પાણી ભેગા થઈ જાય છે, ફરાઓનો અંત થાય છે. દેવી પણ મહિષાસુરને એક તક આપી રહ્યા છે. અને તક એ છે કે સાંભળી લે દૂત કે હું એનો નાશ કરવા માટે જન્મી છું. મહિષાસુરને કહે કે પાતાળ લોકમાં ચાલ્યો જાય. અને શું મહિષાસુર આ તક ઝડપી લે છે? પણ દેવીની જે વાત સાંભળી કે દૂત હસવા લાગ્યો. તેને થયું કે આ સ્ત્રી પાગલ થઈ ગઈ છે, ગાંડી થઈ ગઈ છે. કારણ કે દૂત જોઈ રહ્યો છે દેવીના શરીરને. એનો તેજ જોઈ રહ્યો છે, પણ એ તેજથી એવો અંજાયો છે કે માત્ર સૌંદર્ય તરફ જોઈ રહ્યો છે, એની શક્તિ તરફ જોઈ નથી રહ્યો. એટલે દૂતને થયું કે આ સ્ત્રી ગાંડી થઈ ગઈ છે. કહે છે દૂત કે હે સુંદરી, તું તો સુકોમળ છે, હજી નવ યુવાન છે. ક્યાં તું અને ક્યાં મારો પહાડ જેવો સ્વામી મહિષાસુર? તારી પાસે કોઈ સેના નથી અને મહિષાસુર પાસે તો અસંખ્ય હાથી, ઘોડા અને રથ છે.
અને તારો ને એનો કોઈ મુકાબલો જ નથી. તું મારી વાત માન સુંદરી. જો તું તેની રાણી બનીશ ને મહિષાસુરની, તો આખું જગત તારા ચરણોમાં હશે. આવી વાત કરીને દેવી, તું શા માટે આત્મહત્યા કરવા માંગે છે? આ દૂત જે છે એ જીવ છે આપણા જે. એ માત્ર જે આંખોથી દેખાય છે ને એ જ બસ જોઈ શકે છે. એની બહારનું કશું જોઈ શકતું. એટલે એને દેવીનું સૌંદર્ય દેખાય છે પણ દેવીની શક્તિ દેખાતી. અને આવું આપણી સાથે હંમેશા થાય છે. આપણે સામેવાળી વ્યક્તિને જોઈએ છે ને તો એના શરીર પરથી નાનકડો વ્યક્તિ હોય બટકો, તો આપણે એને બસ એમ સમજી લઈએ કે આની પાસે શું પાવર હશે. કોઈ વધારે ઊંચો વ્યક્તિ હોય તો આપણે એમ સમજી લઈએ કે આ પાવરફુલ છે. કોઈ વધારે મસલ વાળો વ્યક્તિ હોય તો આપણે એમ સમજી લઈએ કે આ બહુ બહાદુર હશે. એવું કંઈ જરૂરી નથી. તમારા જે બાહ્ય રૂપ છે એની સાથે આંતરિક જે ટ્રેટ્સ છે તમારા, એને એવો કંઈ સંબંધ હોવો જરૂરી નથી. હોઈ પણ શકે, પણ એવું જરૂરી નથી. એક એવા બિઝનેસમેનની વાત કરીએ. એક નાનકડી નવી ટેક કંપની ચાલુ કરી હતી. ટેકનોલોજી, સોફ્ટવેર. અને એ સમયની બહુ જ મોટી સ્થાપિત કંપની નાની ટેક કંપનીના સીઈઓને કીધું કે તમારું સોફ્ટવેર અમને ગમે છે. અમે તમને $1.5 મિલિયન આપીશું. $1.5 મિલિયન આપી દઈશું. મને આપી દો તમારી કંપની. નહીં તો અમે તમને ગળી જ જઈશું. એટલું બધું છે અમારી પાસે. અમે આખી દુનિયાની સૌથી મોટી ટેક કંપની છીએ. અઢળક ફંડિંગ છે. હજારો કર્મચારીઓ છે. તમારી વાત જ નથી. તમે માંડ 5 લોકોની કંપની લઈને બેઠા છો. મને તમારી કંપની આપી દો. અમારે લેવી છે. ત્યારે પેલા ઉદ્યોગપતિ જે હતો નાનો યુવાન, એણે કહ્યું કે મારો જે આઈડિયા છે એ તમે સમજી નથી શકતા. મારે નથી વેચવી મારી કંપની. પણ હું તમને મારી કંપનીનું જે સોફ્ટવેર છે ને એનું લાયસન્સ આપવા તૈયાર છું. બહુ વધારે નહીં માંગુ. 1, 1.5, 2, $3 આપજો. દરેક વખતે જ્યારે પણ ઇન્સ્ટોલ કરો ત્યારે. આટલી વાત કરી. પેલી કંપની વાળા કે આ મૂર્ખ છે અને આટલા બધા પૈસા આપવા તૈયાર છીએ અને આને લેવા નથી. 1981 ની વાત છે. કે સારું ત્યારે લો ને આ તને લાયસન્સ આપ્યું. અને લાયસન્સ તારું લઈને અમે $3 કે $2 તને આપતા રહીશું જ્યારે પણ ઇન્સ્ટોલ કરીશું તારું સોફ્ટવેર. આ મોટી કંપનીને હતું કે બહુ બહુ તો 10,000 જરૂર પડશે આવા ઇન્સ્ટોલેશન. એટલે બહુ તો કે $30,000 કામ થઈ જશે આપણું. આપણે તો આને 1.5 મિલિયન આપવાની વાત કરતા. અને આ અહીંયા ભાઈ વાત કરે છે ખાલી $30,000. કરો કંકુના. એ 15 લાખની જગ્યાએ 300માં પતી જશે. તો શું ખોટું છે? એટલે આવું વિચારીને એ કંપનીએ કોન્ટ્રાક્ટ કર્યો. અને 1992ની સાલમાં 11 વર્ષ પછી એ જે નાની કંપનીનો પેલો સીઈઓ હતો ને, એ આખા જગતનો સૌથી મોટો રિચેસ્ટ માણસ બનીને બેઠો. 15 વર્ષ સુધી 1992 થી 2007 સુધી એ જગતનો રિચેસ્ટ માણસ રહ્યો. એનું નામ છે બિલ ગેટ્સ જેને આપણે કહીએ. એની નાની કંપની જે હતી એનું નામ હતું માઇક્રોસોફ્ટ. અને જે મોટી કંપની એવું કીધું કે અમે તને ગળી જઈશું એ હતી આઈબીએમ. એટલે વાત એવી છે કે આપણે છે ને સામેવાળી વ્યક્તિને એ જ પ્રકારે જોઈએ છે. કારણ કે પેલો નાનકડો છોકરો બિલ ગેટ્સ જ્યારે 20 વર્ષના હતા ત્યારે 15 વર્ષનો છોકરો લાગે એવા લાગતા. બેબી ફેસ. એટલે આપણે સમયના પરિવર્તનને ઓળખવા માટે સક્ષમ જ નથી.
આ આપણે યાદ રાખવું અને એટલા માટે રિસ્પેક્ટની ભાષા શીખવાની. અને મહિષાસુરનો જે દૂત પણ છે એ પણ આ જ સમજી નથી શકતો. એ માત્ર સંખ્યા જોઈ રહ્યો છે, ક્વોન્ટિટી જોઈ રહ્યો છે, ગુણવત્તા અને સત્ય નથી જોઈ રહ્યો, ક્વોલિટી અને ટ્રુથ નથી જોઈ રહ્યો. એટલે એણે કીધું કે દેવી, તું એકલી છું અને મહિષાસુર પાસે અસંખ્ય હાથી, ઘોડા અને રથ છે. તારો કોઈ મુકાબલો જ નથી. પરણી જા મહિષાસુરને ને આખું જગત તારા શરણોમાં હશે. અને આત્મહત્યા શું કરવા માટે માંગે છે? એટલે દેવીએ જે દૂતને જવાબ આપ્યો ને બહુ મર્મની વાત કરી છે. દેવી અપમાનજનક શબ્દોમાં કહે છે કે હે મૂર્ખ, તું પાડાનો મંત્રી છે. અને એટલે જ તારી બુદ્ધિ પણ પશુ જેવી થઈ ગઈ છે. તું કહે છે કે હું સ્ત્રી છું, તો સાંભળ. અને આ જ મર્મની વાત છે, આપણે યાદ રાખવાની છે કે જ્યારે સમય વિપરીત હોય, દેવી કહે છે કે જ્યારે સમય વિપરીત હોય ત્યારે ઘાસનું તરણું પણ વજ્ર બની જાય છે. જ્યારે સમય વિપરીત હોય ને ત્યારે આપણી સામે રહેલું ઘાસનું તરણું પણ વજ્ર બની જાય છે. અને જ્યારે કાળ અનુકૂળ હોય ને ત્યારે વજ્ર ફેંકેલો પણ તણખલું. એટલે જેનો કાળ આવ્યો હોય તેને સેના કે શસ્ત્રો બચાવી શકતા નથી. દેવીએ બહુ મર્મની વાત કરી છે. સમજાવી દીધું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ કાળના નિયમોથી બંધાયેલા છે. અને આપણે એ યાદ રાખવાનું છે કે આ વરદાન આપનારા દેવ પણ જો મર્યાદિત હોય તો વરદાન મેળવનાર અમર કેવી રીતે હોય શકે? એવી અદ્ભુત વાત કરી છે. દેવી કહે છે કે તારો સ્વામી નપુંસક છે, કારણ કે વીર પુરુષ સ્ત્રીના હાથે મરવાનું વરદાન માંગે જ નહીં. એ નબળો છે અને એટલા માટે એને આવું માંગવું પડ્યું. દેવીએ વાત કરી દીધી છે કે હું જ ઊભી છું આ મહિષાસુર મર્દિની થઈ. અને આપણે છે ને આ જ નથી જાણી શકતા, ફોર સાઇટ જેને કહેવાય. આગળ જોવાની દ્રષ્ટિ, ફોરવર્ડ લુકિંગ દ્રષ્ટિ. એક વખત એવું બન્યું, જાપાનીઝ કથામાં કામિકાઝેની વાત છે, દિવ્ય પવનની વાત છે કે મોંગલ સેનાએ જાપાન પર વિશાળ સંખ્યામાં હુમલો કર્યો છે. અને ત્યારે પવનની દિશા બદલાય. આવી રહ્યા છે પેલા લોકો સમુદ્રમાંથી, મોંગોલ. અને હજી કિનારો દેખાય છે ને પહોંચવાની તૈયારી છે ત્યાં તો આખો પવનનો પલટો થયો. અને પવન પલટો એવો થયો કે આખી સેના સમુદ્રમાં ડૂબી. પોલિનેશિયન એટલે કે આ જે નાના નાના ટાપુઓના જ્યાં વિકસ્યો છે માનવજાત, એમાંની એક કથા છે. ત્યાં દેવી પેલે કહેવાય છે, જ્વાળામુખીની દેવી છે કે જ્વાળામુખી એ દેવી જ્યારે ક્રોધિત થાય છે ત્યારે આખા ટાપુઓના નકશાને બદલી દે છે. એટલે શક્તિ હંમેશા દ્રશ્યમાન સાધનોમાં નથી હોતી, અદ્રશ્ય સંકલ્પમાં હોય છે. દૂત હતો એ હવે ખરેખર મૂંઝાયો છે. સામ દામ દંડ ભેદ બધી કરી ચૂક્યો છે. પણ એને થયું કે આ કોઈક સાધારણ નારી નથી. એને થયું કે લાઈને આની જોડે અહીંયા જ લડી લઉં, હું પુરુષ છું ને આ નારી છે, શું મોટું થઈ જવાનું છે. પણ થયું કે જો હું જીતી જઈશ લડીને તો રાજાનો વિવાહનો પ્રસ્તાવ બગડી જશે. અને જો હું માર્યો જઈશ તો રાજા ક્રોધિત થઈ જશે. એટલે એને થયું કે શું કરું. એટલે થોડી વાર દૂતે વિચાર્યું
અને પછી નક્કી કર્યું કે મહિષાસુર પાસે પાછા ફરવું. અને દૂત મહિષાસુર પાસે પાછો ફર્યો છે અને બધી વાત કરી છે. અને એને કહ્યું કે મહારાજ, આ સિંહ પર જે સવાર નારી છે ને એ અત્યંત ક્રોધિત છે. કહે છે કે હું કોઈ પાડાને મારો પતિ નહીં બનાવું. અને એ પાડાને તો હું દેવીની બલિ ચઢાવીશ. અને પાછી તમને કહે છે મહિષાસુર કે તમારે જીવવું હોય તો પાતાળમાં જતા રહો, નહીં તો યુદ્ધ માટે તૈયાર રહો. અને એકલી ફરે છે. એટલે દૂતે આવી વિચાર કરીને કીધું, દૂતે સ્વીકાર્યું કે હવે બુદ્ધિ કામ કરી નહીં રહી. એટલે મહિષાસુરને જઈને આ બધી વાતો કરી છે. મહિષાસુરને કહે છે કે મહારાજ, આ નારી અત્યંત મદોન્મત્ત છે. હવે યુદ્ધ કરવું કે સુલેહ કરવી એ બધું તમારા હાથમાં છે મહારાજ. હું આમાં કશું કરી શકું એમ નથી. મેં તો બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ ભવિષ્ય કેવું હશે એ પણ મને ખબર નથી. આમ કહીને દૂતે પોતાના વચન મહિષાસુરને કહ્યા. એટલે આજનો જે અધ્યાય છે ને અત્યંત રોમાંચક છે. ખૂબ સુંદર સંવાદ છે, પણ એ સંવાદ આપણને સમજાવે છે કે અહંકાર હંમેશા સત્યને જોઈ શકતો. મહિષાસુરનો જે દૂત છે એ દેવીને એક અબળા તરીકે જોવે છે. કારણ કે તેની સંખ્યા અને બળના નશામાં જીવે છે. પણ સત્યની એ વાત ભૂલી જાય છે, મર્મની એ વાત ભૂલી જાય છે કે શક્તિ ક્યારેય આકારમાં નથી હોતી, આકારના પ્રભાવમાં. IBM ના પેલા એક્ઝિક્યુટિવ જે હતા એ પોતાના આકારને જોઈ રહ્યા હતા. અમે હજારો લોકોની કંપની છે, આટલું બધું ફંડિંગ છે. પણ એ જે માઇક્રોસોફ્ટનો જે પ્રભાવ હતો એ જોઈ શક્યા. આવી જ કંઈક વાત અહીંયા બની. આજે માઇક્રોસોફ્ટ IBM કરતા એ મોટી કંપની છે. એટલે આધ્યાત્મિક સંદેશ એ છે કે જ્યારે પણ જીવનમાં મુસીબત આવે ને ત્યારે સાધનોની સંખ્યા ના જુઓ, સત્યનું બળ જુઓ અને એના પ્રભાવને. જો રસ્તો સાચો હશે ને તો કુદરત પોતે તમારી સેના બની જશે. મોઝેસ માટે કુદરત પોતે સેના બની બેઠી. એટલે અહંકારનો ત્યાગ અને સત્યનો સ્વીકાર એ જ સફળતાનો સાચો માર્ગ છે. અને એટલે જો આપણે આપણી લાઈફમાં, આપણા જીવનમાં કોઈ મહિષાસુર જેવી જીદ પકડીને બેઠા હોઈએ ને તો યાદ એ કરવાનું છે કે સમયનો વજ્ર ગમે ત્યારે પ્રહાર કરી શકે. આ મર્મની વાત વિશે સતત ચિંતન કરજો. આવતા પોડકાસ્ટમાં આપણે સાંભળીશું કે મહિષાસુર અપમાનનો બદલો કેવી રીતે લેશે અને યુદ્ધના મેદાનમાં શક્તિ અને અહંકારનો કેવો મહાસંગ્રામ ખેલાશે. ત્યાં સુધી જોડાયેલા રહેજો મર્મની વાત સાથે. આજે બસ આટલું. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.